બિલીમોરા ચીખલીને જોડતા નાંદરખા જીઆઈડીસીના મુખ્ય માર્ગ બંધ છે। બિલીમોરા શહેરમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી। નદીના પાણી ઘૂસી જતા બિલીમોરા સૌથી વધારે પ્રભાવિત થયું છે। ખરસાડ ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ગામમાં અવરજવર બંધ થઈ ગઈ। બિલીમોરાથી પસાર થતી કાવેરી નદીમાં પૂરની સ્થિતિ છે। નદીનું જળસ્તર 20 ફૂટને વટાવતા લોકોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે। બિલીમોરાના અસરગ્રસ્ત વિસ્તારમાંથી 25 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। કાવેરી નદીના પાણી નવસારીના દેસરા વિસ્તારમાં પહોંચ્યા। ચંડિકા માતાના મંદિર સુધી પાણી પહોંચી જતા લોકોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે। રાવલ સ્ટ્રીટમાં 15થી વધુ ઘરમાં નદીના પાણી પહોંચ્યા। નદીના પાણી પહોંચતા લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। બિલીમોરાના ચીફ ઓફિસર સંદીપ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। સંદીપજી, અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે સતર્કતાના ભાગરૂપે, કેમ કે નદીનું જળસ્તર પણ વધ્યું છે, રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, તો શું પગલાં લેવામાં આવી રહ્યા છે? છેલ્લા 2 દિવસથી સતત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બિલીમોરા નગરપાલિકાની આસપાસ 2 નદી છે, અંબિકા અને કાવેરી નદી, અને બંનેના જળસ્તર વધી રહ્યા છે। એટલે નીચાણવાળા વિસ્તાર જે દેસરા રામજી મંદિર ફળિયા ખરું તેમાંથી ગઈકાલ રાતના રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરી છે। ગઈકાલે 24 લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને આજે 18 લોકોને રેસ્ક્યુ કર્યા છે, એટલે કુલ 42 લોકોને રેસ્ક્યુ કર્યા છે આપણે। અને સરકારી પ્રાથમિક શાળામાં અત્યારે હાલ એમને આશ્રય સ્થાન આપેલું છે। ગઈકાલ રાત્રે પણ એમને રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી। મેડિકલ ટીમ રાત્રે પણ આપણે સ્થળે જ બોલાવી દીધી છે, જે હાલ પણ સ્થળે હાજર છે। સવારે દરેકને ચા નાસ્તો આપ્યો છે અને બપોરે પણ એમની વ્યવસ્થિત જમવાની આયોજન કર્યું છે। અને અત્યારે તંત્ર બરાબર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિ સામાન્ય થશે એટલે દરેકને સહી સલામત પોતાના ઘરે મોકલી આપવામાં આવશે। આશરે કેટલા લોકોને કયા વિસ્તારમાંથી રેસ્ક્યુ કર્યા છે? અને હજી એક જ વિસ્તારમાંથી રેસ્ક્યુ કર્યા છે, દેસરા રામજી મંદિર ફળિયું, એમાંથી કુલ 42 લોકોને રેસ્ક્યુ કર્યા છે। અને આપ જણાવી શકો કે હજી કેટલા વિસ્તારો પ્રભાવિત છે, એટલે ક્યાં વધારે ખતરો છે? એટલે કેટલી ટીમ એનડીઆરએફ એસડીઆરએફની ડિપ્લોય થયેલી છે? નગરપાલિકાની ફાયરની એક ટીમ છે અને એસડીઆરએફની એક ટીમ સવારે 8 વાગે અહીંયા પહોંચી ગઈ છે। એમાં કુલ 53 લોકો છે એસડીઆરએફની ટીમમાં। અને એવી કોઈ વિગતો કે રસ્તાઓની શું સ્થિતિ છે? રસ્તાઓ અત્યારે હાલ સારી સ્થિતિમાં છે, મોટરેબલ છે બધા, એવી કે રસ્તા ઉપર અવરજવર રોકાઈ નથી। સંદીપજી, આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે। તો નદીના જળસ્તર સતત ઉપર આવી રહ્યા છે અને ગઈકાલે 24 લોકોને અને આજે 18 લોકોને રેસ્ક્યુ કર્યા હોવાની માહિતી ચીફ ઓફિસરે આપી। 42 લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। સિદ્ધેશ, અત્યારે શું સ્થિતિ? વરસાદ પડી રહ્યો છે, રસ્તાની શું સ્થિતિ, વિસ્તારો કઈ હાલતમાં છે? જી, નવસારીમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ છે, પરંતુ જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે અત્યારે પ્રભાવિત થયું છે, ખાસ કરીને કાવેરી નદી। કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે અને હાલની સપાટી 21 ફૂટ પર પહોંચતા ચીખલી અને બિલીમોરા વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો છે। બિલીમોરા જવા માટેના જે અમુક રસ્તાઓ છે, જે આતલિયા જીઆઈડીસી છે, તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સતત મોનિટરિંગ થઈ રહ્યું છે, નદીઓની સપાટી ઉપર મોનિટરિંગ થઈ રહ્યું છે। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા અત્યારે પણ માહિતી આપવામાં આવી કે ચીખલી તાલુકામાં જે કાવેરી અટકાવવા માંગીશ, આપણી સાથે નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ પટેલ જોડાઈ ગયા છે। મનીષભાઈ, શું વિગતો અત્યારે વરસાદની સ્થિતિ અને બિલીમોરાની સ્થિતિને લઈને? હાલ અત્યારે પણ વરસાદ ચાલુ જ છે અને દેસરા જે વિસ્તાર છે નીચાણવાળો ભાગ, એમાં ઘણું પાણી છે। આપણે ત્યાંથી 27 થી 28 લોકોને સ્થળાંતર કરી દીધા છે। અંબિકા નદીમાં પણ વધુ પાણી હોવાના કારણે વાડિયાસી એક યાર્ડ કરીને રસ્તો છે, ત્યાંથી પણ આપણે 10-12 લોકોને શિફ્ટ કર્યા છે અને તમામ લોકોની જમવાની વ્યવસ્થા અને મેડિકલની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અચ્છા, વરસાદથી સૌથી વધારે બિલીમોરા પ્રભાવિત થયું છે। બિલીમોરાના જે અલગ અલગ વિસ્તારો છે, ક્યાં પાણી ભરાય છે, એવી કોઈ વિગતો? હા, બિલીમોરામાં દેસરા વિસ્તારમાં પાણી વધુ છે અને કે વાડિયાસી યાર્ડમાં એક પાણી વધુ છે। 2 એરિયામાં પાણી વધારે અત્યારે દેખાઈ રહી છે। વરસાદ સતત ચાલુ છે, નદીના જળસ્તર પણ ઉપર આવે છે, તો અત્યારે કોઈ પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે ખરી? હા, કલેક્ટરશ્રી તરફથી આપણને અત્યારે સૂચના આપી દેવામાં આવી છે કે તમામ સ્કૂલોમાં રજા રાખી છે। સરકારી આપણા જેટલી ઓફિસ છે એમને એલર્ટ કરી દેવામાં આવી છે। અર્બન હેલ્થ સેન્ટરના તમામ કર્મચારી આપણી સાથે છે, ફાયર સેકન્ડ ટીમ છે, એસડીઆરએફની ટીમ
SDRF ની ટીમ પણ આવી ચૂકી છે. 25 લોકોનો સ્ટાફ એ લોકોનો પણ છે. અને કોઈ એવી વિગત મળી રહી છે મનીષભાઈ કે કઈ હદ સુધી નદીના પાણી ઉપર આવશે, કેટલા સમયમાં આવશે, એવી કોઈ વિગતો? એક્ઝેક્ટ નહીં કહી શકું, પણ ઉપરવાસમાં વરસાદ હજી ચાલુ જ છે. જી આભાર મનીષજી, એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે. બિલીમોરા નગરપાલિકાના સભ્ય મલંગભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. મલંગભાઈ, આપ કયા વિસ્તારમાં છો અને તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે? હેલો જી હાજી, અત્યારે અમારો જે વિસ્તાર છે એ કાકરાખાડી વિસ્તાર છે, રામજી મંદિર વિસ્તાર છે, તેમજ જે અંબિકા નદીનો પટ લાગે છે એ વિસ્તારોમાં પાણી ઘરોમાં ભરાઈ ચૂક્યા છે. આશ્રય અને જી અને જો આ ભરતી અને વરસાદ ચાલુ જ છે અને આ પરિસ્થિતિ રહી તો પાણીઓ વધારે પડતા ઘરમાં આવવાની શક્યતાઓ રહેલી છે. અત્યારે વરસાદ ચાલુ છે અને આશરે કેટલા ઘરોમાં પાણી ભરાયા હશે અને ત્યાં કોઈની સાથે વાતચીત થઈ છે કે એ લોકો કઈ સિચ્યુએશનમાં છે? હા, અત્યારે ટોટલ જે રામજી મંદિરના એરિયાને છે, હવે એ લોકોને જે રાખવામાં આવ્યા છે એ ગુજરાતી સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે. એટલે અમે રેસ્ક્યુ ઓપરેશન પર હોય એટલે અમારથી અત્યારે કોઈનો સંપર્ક થઈ શકે તેમ નથી. જી મલંગભાઈ, આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે. આજ રોજ સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીમાં લગભગ 2 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ, ગણદેવીમાં 2.72 ઇંચ, ચીખલીમાં 3 ઇંચ અને ખેરગામમાં 2.76 ઇંચ જેટલો વરસાદ આજની પરિસ્થિતિ સવારે 10 વાગ્યા સુધી નોંધાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સરેરાશ 6.5 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં થયું છે. એમાં સૌથી વધારે ચીખલીમાં લગભગ 10 ઇંચ, વાંસદામાં પણ 10 ઇંચ અને ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 5 સાલની સરેરાશ કાઢીએ તો જિલ્લાની એવરેજ 91 ઇંચની આજુબાજુ રહે છે. એની તુલનામાં અત્યાર સુધી 48 ઇંચ એટલે કે 53% જેટલો વરસાદ આ સમગ્ર મોન્સૂન સિઝનમાં આ વખતે નવસારી જિલ્લામાં નોંધાયો છે. આજે હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર જિલ્લાને રેડ એલર્ટમાં જાહેર કરી દેવામાં આવ્યું હતું અને એના અનુસંધાને તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજીસ અને ITIsમાં શૈક્ષણિક કાર્ય આજે બંધ રાખવામાં આવ્યું છે. જે મુખ્ય 3 નદીઓ જિલ્લામાંથી પસાર થાય છે એમાં કાવેરી ભયજનકથી ઉપર, ભયજનક લેવલ એનું 19 ફૂટ રહે છે, એનાથી ઉપર એટલે 21 ફૂટ ઉપર પસાર થઈ રહી છે. સ્થળાંતરની વાત આપ સૌ જોડે શેર કરવા માંગુ છું. બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં દેસરા કુંભારવાડમાંથી ટોટલ 42 લોકોને દેસરા પ્રાથમિક શાળામાં, ગણદેવી નગરપાલિકાના કાતરકવિલા વિસ્તારમાંથી ટોટલ 11 લોકોને ફાયર સ્ટેશન હોલ ગણદેવી ખાતે, ચીખલીમાં નદી મોહલ્લો અને હરણ ગામમાંથી ટોટલ 137 લોકોને, એમ ટોટલ 190 જેટલા લોકોને વિવિધ આશ્રય સ્થળોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી અમુક વિસ્તારોમાં હજી પણ શિફ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે, જે બાબતે આપ સૌને સમયાંતરે માહિતગાર કરતા રહેશું. હાલ જિલ્લામાં 2 SDRFની ટીમ, એક નવસારી ઇટાલવા ખાતે અને બીજી બિલીમોરા ફાયર સ્ટેશન ખાતે સ્ટેશન કરી દેવામાં આવી છે, સ્ટેન્ડ બાયમાં છે. કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે બંને SDRF ટીમો જિલ્લામાં પોઈન્ટ કરી દેવામાં આવી છે. આપ સૌના મારફતે લોકોને બિનજરૂરી બહાર અવર જવર કરવા ટાળવા અને કોઈ એવો બનાવ બને તો ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમ નંબર પર જાણ કરવા અપીલ કરવા માંગુ છું. ઉપરવાસમાં કેટલો વરસાદ સર અને શું સ્થિતિ? ઉપરવાસમાં પણ ખાસો વરસાદ સવારથી નોંધાઈ રહેલો છે. એના કારણે કાવેરી રિવર અત્યારે ચિંતાજનક સ્થિતિથી ઉપર ચાલી રહી છે. એના ઉપર અમે સતત વોચ કરી રહ્યા છીએ. તો નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે કલેક્ટરે અપીલ કરી છે, કેમ કે હજી પણ નદીના જળસ્તર ઉપર આવશે, વરસાદનું જોર પણ વધુ છે. સવારથી 10 વાગ્યા સુધી લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અલગ અલગ વિસ્તારોમાં પણ સૌથી વધારે 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે અને ખૂબ પાણી નદીમાં આવી રહ્યું છે. નવસારી જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે બિનજરૂરી આપ બહાર નીકળવાનું ટાળજો, ઘરની બહાર ન નીકળવું, કેમ કે પાણી ખૂબ ભરાયેલા છે. એટલે જો કામ ન હોય તો બને ત્યાં સુધી ઘરમાં જ રહેવું. બિલીમોરા, ગણદેવી, ચીખલીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખતા આ અપીલ કરવામાં આવી છે, કેમ કે કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, જેના કારણે પ્રશાસન તરફથી લોકોને સૂચના આપવામાં આવી છે.